હેલો, ચાલો આજે પીટીના એક બહુ જ અગત્યના ટાસ્ક એટલે કે રીટેલ લેક્ચરને એકદમ સહેલો બનાવી દઈએ. હું તમને એક એવી સિમ્પલ ફોર્મ્યુલા બતાવીશ જેનાથી તમારો સ્કોર તો વધશે જ પણ કોન્ફિડન્સ પણ બૂસ્ટ થશે. આ પ્રોબ્લેમ જાણીતો લાગે છે, ખરું ને? ઘણા લોકો મારી પાસે આ જ ફરિયાદ લઈને આવે છે કે લેક્ચર તો બરાબર સમજાઈ ગયું, પણ જેવું બોલવાનો ટાઈમ આવ્યો કે બધું જ મગજમાંથી ગાયબ. પણ ચિંતા ના કરશો, આનો એકદમ પાક્કો અને સરળ ઇલાજ છે આપણી પાસે. તો કોઈપણ સોલ્યુશન પર જઈએ એ ચાલો પહેલાં એ સમજીએ કે આ ચેલેન્જ ખરેખર છે શું. કારણ કે જો પ્રોબ્લેમને બરાબર સમજી લઈએ ને તો અડધું સોલ્યુશન તો ત્યાં જ મળી જાય છે. ઓકે, તો તમારે લગભગ 1.5 મિનિટનું લેક્ચર સાંભળીને એનો આખો સાર એ પણ ફક્ત 40 સેકન્ડમાં બોલવાનો છે. લાગે છે ને અઘરું? આ ટાઈમના પ્રેશરમાં જ મોટાભાગના લોકો ગડબડ કરી બેસે છે. પણ ગભરાવાની કોઈ જરૂર નથી. એક સ્માર્ટ સ્ટ્રક્ચરથી આ કામ એકદમ આસાન બની જશે. અને આ રહ્યું એ ગેમ ચેન્જર સોલ્યુશન. એક સિમ્પલ 4 સ્ટેપની ફોર્મ્યુલા જે કોઈ પણ ટોપિકના લેક્ચર પર કામ કરશે. આ ફોર્મ્યુલાનું કામ શું છે? એક્ઝામના પ્રેશરમાં તમારા મગજ પરથી ભાર હટાવીને તમને એક ક્લિયર રસ્તો બતાવવાનું. જુઓ સ્ક્રીન પર, કેટલું સિમ્પલ છે. પહેલું ઇન્ટ્રોડક્શન, જેમાં બસ લેક્ચર શેના વિશે છે એ કહેવાનું. બીજું એનો મુખ્ય વિચાર. ત્રીજું 2-3 અગત્યના પોઈન્ટ્સ. અને ચોથું એક નાનકડો કન્ક્લુઝન. બસ આટલું કરવાથી તમારો જવાબ એકદમ વ્યવસ્થિત લાગશે, તમારી ફ્લુઅન્સી જળવાઈ રહેશે અને કન્ટેન્ટના માર્ક્સ પણ પૂરેપૂરા મળશે. સારું, થિયરી તો બહુ થઈ ગઈ. હવે પ્રેક્ટિકલ જોવાનો સમય છે. ચાલો જોઈએ કે આ જાદુઈ ફોર્મ્યુલા અલગ-અલગ ટોપિક્સ પર ખરેખર કેવી રીતે કામ કરે છે. આનાથી તમને સમજાશે કે આ મેથડ કેટલી પાવરફુલ છે. જો પહેલું ઉદાહરણ છે ક્લાઇમેટ ચેન્જ પર. શરૂઆત કરી, ધ લેક્ચર ઇઝ અબાઉટ ક્લાઇમેટ ચેન્જ. આ થયું આપણું સ્ટેપ 1. પછી એના કારણો અને અસરોની વાત કરી. આ થયા આપણા કી પોઈન્ટ્સ. અને છેલ્લે ઇન કન્ક્લુઝનવાળી લાઇનથી જવાબ પૂરો. સિમ્પલ. અને આ બધું 40 સેકન્ડમાં આરામથી બોલી શકાય છે. હવે એક બીજો ટોપિક લઈએ, ટેકનોલોજી. અહીં પણ જુઓ, એ જ પેટર્ન. પરિચય, ધ લેક્ચર ઇઝ અબાઉટ ધ રાઇઝ ઓફ એઆઈ. મુખ્ય મુદ્દા, એઆઈ કેવી રીતે હેલ્થ કેર અને ટ્રાન્સપોર્ટ જેવા સેક્ટરને બદલી રહ્યું છે અને તેના ફાયદા, નુકસાન શું છે. અને છેલ્લે એક સરસ મજાનું સમાપન. આ માળખું ખરેખર યુનિવર્સલ છે. એજ્યુકેશન જેવા ટોપિક પર શું આ ફોર્મ્યુલા ત્યાં પણ કામ કરશે? બિલકુલ. અહીં પણ પહેલા લેક્ચરનો વિષય જણાવ્યો, પછી ઓનલાઈન અને ક્લાસરૂમ લર્નિંગની સરખામણી કરી અને બંનેના ફાયદા ગણાવ્યા. એકદમ સ્પષ્ટ અને ટુ ધ પોઈન્ટ જવાબ તૈયાર છે. ચાલો હવે એન્વાયરમેન્ટનો ટોપિક જોઈએ. પ્રોટેક્ટિંગ બાયોડાયવર્સિટી. આ આપણું ઇન્ટ્રોડક્શન. પછી જુદી જુદી પ્રજાતિઓનું મહત્વ અને જંગલ કટાઈ જેવા ખતરા. આ આપણા કી પોઈન્ટ્સ. અને અંતે એક મજબૂત કન્ક્લુઝન. જુઓ કેટલું પરફેક્ટ અને સરળ છે. હેલ્થ જેવા સામાન્ય વિષય પર પણ આ ફોર્મ્યુલા તમારા જવાબને એકદમ પ્રોફેશનલ સ્ટ્રક્ચર આપે છે. પરિચય, પોષણનું મહત્વ અને વિટામિન્સ, પ્રોટીન જેવા ઉદાહરણો. આ બધું ભેગું મળીને એક્ઝામિનર પર ખૂબ સારી છાપ પાડે છે. અને આપણું છેલ્લું ઉદાહરણ, ઇકોનોમી. આનાથી એ સાબિત થાય છે કે વિષય ભલે ગમે તેટલો કોમ્પ્લેક્સ કેમ ન હોય, આ માળખું તમને હંમેશા એક ક્લિયર, સચોટ અને હાઈ સ્કોરિંગ જવાબ આપવામાં મદદ કરશે જ. ઓકે, તો હવે ફોર્મ્યુલા તો મગજમાં બરાબર બેસી ગઈ છે, પણ હવે ચાલો કેટલીક સ્માર્ટ ટિપ્સ અને સામાન્ય ભૂલો પર નજર કરીએ. કારણ કે સાચી રીત જાણવી જેટલી જરૂરી છે, એટલું જ એ જાણવું પણ જરૂરી છે કે ક્યાં ભૂલ નથી કરવાની. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડાબી બાજુ છે ટોપર ટિપ્સ. નોટ્સ લેતી વખતે આખા વાક્યો નહીં, ફક્ત કીવર્ડ્સ લખો. હંમેશા એક જ સ્ટ્રક્ચર વાપરો. અને સૌથી અગત્યનું, અટક્યા વગર બોલતા રહો. પીટીઈમાં ફ્લુઅન્સી જ કિંગ છે. અને જમણી બાજુની ભૂલોથી બચજો. ખાસ કરીને આખું લેક્ચર યાદ રાખવાની કોશિશ બિલકુલ ન કરતા. સરસ. તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આ એક ફાઇનલ ચેકલિસ્ટ છે જે તમને એક્ઝામ પહેલાં તૈયાર રહેવામાં અને કોન્ફિડન્ટ ફીલ કરવામાં મદદ કરશે. બસ આ 5 પોઈન્ટ્સ યાદ રાખવાના છે. ધ્યાનથી સાંભળો, સ્માર્ટ નોટ્સ લો, આપણી ફોર્મ્યુલાને ફોલો કરો, ફ્લુએન્સી જાળવી રાખો અને સૌથી અગત્યનું, શાંત અને કોન્ફિડન્ટ રહો. સફળતા ચોક્કસ મળશે. આ ફોર્મ્યુલા અને ટિપ્સ સાથે
રીટેલ લેક્ચર હવે ડરવાનું કારણ નહીં, પણ સ્કોર વધારવાની એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી બનશે. તો હવે પ્રેક્ટિસ શરૂ કરી દો. મને ખાતરી છે કે તમે બધા ખૂબ સારો સ્કોર કરશો. ઓલ ધ બેસ્ટ.